फ्रेंड्स, वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स, जूनी रेसिपी एकदम ऑथेंटिक अपनी गुजराती रेसिपी एक नवा अंदाज साथे थोड़ाक डिफरंट साथे। फ्रेंड्स, वाटा एटले के मुठिया छे अने जे बधाना ज घरमां बनता होय छे, हूँ केवी रीते बनाવું છું ને એ તમને હું बताऊँ। तो एना माटे मैं 100 ग्राम एटले के एक नाना बाउल जेटली आ पालकनी भाजी लीधी छे અને એ પાલકની ભાજીને હું થોડી ક્રશ કરીશ, કારણ કે થોડી જાડી ને મોટી હોય એટલે હવે થોડીક એને ક્રશ કરી દઈશ। એ સિવાય મેં આ 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, અને જો આ થોડી કચકચરી થઈને બસ આવી, એકદમ પેસ્ટ નહીં। અને એટલી જ મેં મેથીની ભાજી, એટલે આપણી બંને ભાજી 200 ગ્રામ થઈ, એમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું છે, થોડીક હળદર, કારણ કે લીલો રંગ આવશે એની સાથે, એક નાની ચમચી અજમો, અડધી ચમચી હિંગ અને 1 ટેબલસ્પૂન જેટલો આ ગોળનો પાવડર છે। જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય ને તો ગોળ ઓગાળીને લેવાનો। અને આ 2 ટેબલસ્પૂન જેટલું દહીં, એક મોટો ચમચો ભરીને તલ અને 1 ટેબલસ્પૂન તેલ। બસ હવે તમારે પહેલાં આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે, અને આ મિક્સરમાં જેટલો લોટ એડ થાય ને એટલો જ લોટ તમારે અંદર ઉમેરવાનો છે। ફ્રેન્ડ્સ, આ ચણાનો નહીં પણ મકાઈનો લોટ છે, જેમાંથી આપણે રોટલા બનાવી છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ હેલ્ધી થશે અને બહુ જ સરસ, ટેસ્ટ વાઇઝ એટલી સરસ લાગશે। આમાં તમારે બીજો કોઈ જ લોટ ઉમેરવાનો નથી, એકલો ફક્ત આપણે મકાઈનો લોટ, અને આ મિક્સરમાં જેટલો એડ થાય એટલો જ, વધારે નહીં। બસ, તો લગભગ લોટ પણ 250 ગ્રામમાં થોડોક વધ્યો તો 25 ગ્રામ જેટલો, એટલે 250 ગ્રામ જેટલો લોટ એડ થયો। એની પર મેં 1 ચમચી ખાવાનો સોડા અને અડધું લીંબુ, સોડાને એક્ટિવેટ કરવા માટે। અને જો બરાબર મિક્સ થઈ ગયું, હવે એના આપણે વાટા બનાવી લઈશું। તો આવી રીતે તમને આડણી પર ફાવે તો આડણી પર, અથવા તો હાથેથી, તમને જે રીતે ફાવે, આ ઇઝી મેથડ છે અને એના ફટાફટ રોલ બની જશે। અને પછી એને આપણે બાફવા મૂકવાની, જો આવી રીતે પણ થાય અથવા તો આડણી પર પણ થાય। બસ એવી રીતે મેં આ બધા જ વાટા બનાવી લીધા છે અને 4 થયા। બસ હવે એને આપણે બાફવા મૂકવાનું છે, તો એના માટે મેં સ્ટીમર પણ રેડી કરી દીધું છે। તો આજે આપણે ઓછા છે એટલે તપેલી પર આ રીતે બાફવાના છે। બસ હવે એને 15 મિનિટ સુધી આપણે બાફવાના છે। 15 મિનિટ થઈ ગઈ છે, જો આપણા વાટા એકદમ ફૂલીને કેવા સરસ થઈ ગયા છે। હવે એને કાઢી લઈએ અને થોડાક ઠંડા પડવા દેવાના છે। ફ્રેન્ડ્સ, આજે મારે ઉતાવળ છે એટલે બહુ ઠંડા પડવાની રાહ નહીં જોવાય, નહીં તો એકદમ સરસ કપાય છે, પણ અત્યારે તો હજી થોડા ગરમ જ છે અને મારે કાપવાનો, એને સર્વ કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો બસ હવે એને હવે આપણે કાપી લેવાના છે। હવે એમાં આપણે વઘાર કરીએ, તો વઘાર માટે આપણે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે, એની અંદર થોડીક રાઈ અને થોડુંક જીરું। બસ એ બંને થોડું તતળી જાય એટલે તલ અને આ લસણ ઝીણું સમારેલું છે, 5 થી 6 કળીને 1 લીલું મરચું, બસ એને નાખી અને આપણે વઘાર કરવાનો છે। વધારાના કોઈ જ મસાલા વગર આ મુઠિયા તમારા એકદમ સોફ્ટ અને એટલા ટેસ્ટી થશે કે તમે ચા સાથે અથવા તો રાત્રે લાઇટ જમવામાં પણ તમને ભાવશે। હવે ધાણા બભરાઈ અને આપણા મુઠિયા એટલે કે વાટા રેડી થઈ ગયા છે, એને આપણે સર્વ કરીશું। જો તમને તેલ સાથે ફાવે તો તેલ સાથે, ગ્રીન ચટણી સાથે ફાવે તો ચટણી સાથે, કોફી કે ચા સાથે ફાવે તો એ, તમને જે રીતે ફાવે, પણ રેસીપી એકદમ હેલ્ધી ને બહુ જ સરસ બને છે। તો ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।